ગરીબ હોતા નથી હરખર તો હું કરવાનું જો ગમે ત્યાં નાખી દે જોયા વિના વડા પાલ લે ખબર એ ન પડે. કાંઈ વાંધો નહીં ભાઈ. બસ હા હજી અહીંયા ઓલા ટ્રેન્ડ વી ગયું પછી એમ કે ટુમ ટુમ ટાણાવ એ ટ્રેન્ડ વી ગયું હવે શું કામનું હા એમ તું બોલ તો યાન. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય માતાજી. આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ને કેમ છો બધા મજામાં? તો જો હવે સવારમાં આપણે છે ને અગાજી ઉપર શું કહેવાય આપણે તડકો લેવા માટે આવી ગયા હતા, બરાબર છે. આમ જોવા સુખનો સૂરજ તો ઉગાડી દીધો છે વારવારમાં કાંક આવી રીતના. એટલે સવારમાં છે ને થોડીક તડકામાં ઊભા રહીએ ને તો હું મજા આવે. જો કે ઉનાળો છે એટલે ગરમી થઈ જાય પાછી એમ. હલો હવે નીચે હવે નાસ્તાનો બોલાવો આવી ગયો છે તો જાય નીચે. કાંક આવું છે રસ્તો. અહીંયા ટાટક થાય ને 15 સેકન્ડ એટલે માથે નાખવાનું છે બધું. હાલો નાસ્તો કરવા આવી ગયા ને. જો અહીંયા નાસ્તામાં બધું તૈયાર જ છે. કાકામાં બબલા છે, આમાં ગાંઠિયા છે, અહીંયા જો ગરમા ગરમ રોટલી થાય છે. હાલો અહીંયા જો પંખો ઓકે છે, શરૂ કરી નાખે. હાલો જલ્દી નાસ્તો પાણી કરીએ પછી પાછા સીધા ભાગશું. અત્યારે માનતા હતા પછી પાછા સીધા ભાગશું કારખાને. ભાઈ ફાઇનલી અત્યારે તો હવે કામે જવા માટે નીકળી ગયા છે. વાગી ગયા છે અને આપણા હાર્દિકભાઈ છે ને ચા લઈને આવી ગયા છે. હું છે હાર્દિકભાઈ? સીતારામ. અવારના સીતારામ ને તો ચા આવી ગઈ છે ગરમા ગરમ. તો ચા પાણી પી લઈએ. 9 વાગી ગયા છે એટલે થોડું ઘણું કામે થઈ ગયું હતું એટલે હવે ચા આવી ગઈ એટલે ચા પી લઈએ ને પછી પાછા અમે સોટી જાય તો બાટે. તો ભાઈ અત્યારે તો આજે પાછું છે ને ટાંકો ભરાઈ ગયો છે એટલે શું કહેવાય પાછી ગાડી ભીની કરી છે. હવે ગાડીની જગ્યા જ બદલવી પડશે એવું લાગે છે. ભાગ્ય પેટ્રોલ પંપે ભરતી હોય છે ને જઈએ સીધા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી નાખીએ. 200 હાલો ભાઈ ફાઇનલી પેટ્રોલ પુરાઈ ગયું છે. હાલો હવે ભાગ્યા સીધા ઘરે જમવા. ગરીબ હોતા નથી હરખર તો હું કરવાનું જો ગમે ત્યાં નાખી દે જોયા વિના વડા પાલ લે ખબર એ ન પડે. કાંઈ વાંધો નહીં ભાઈ. જમવા માટે બેસી ગયા છે ને. જમવામાં જોવા આજે રીંગણા બટેટાનું શાક બનાવેલું છે, સાથે જો ઠંડી ઠંડી છાશ છે, ટમેટાની પ્લેટ, પછી અહીંયા શું કહેવાય આપણે ભાત છે,
રોટલી બની ગઈ છે ને આમાં પણ શાક છે બરોબર. ચાલો જલ્દી જમી લઈએ જલ્દી ને પછી પાછા જવું સીધા કામે. હવે દૂધ લઈ લીધું છે. હાલો હવે દૂધ લઈને જઈએ બરોબર ને ભાઈ. હા હાલો હા એમ ચા પાણી પીએ એમ. તો ભાઈ અત્યારે તો ફાઇનલી મેરલીમાના મંદિરે જવા માટે નીકળી ગયા છે. આમ તો જોઈએ મેરલીમાના મંદિર બહાર ભોગવા આવ્યા છીએ. તો જઈ દેખાય છે આપણને એટલે ભોગવા આવ્યા છીએ. પણ ભોગવા આવ્યા ને પછી વિડીયો બનાવ્યો એમ. હાલો તમને બાદથી નામનો પહેલાં દેશે ને કરાવી તો જો ભોગવા. ભાઈ અત્યારે છે ને આપણે જો અહીંયા આપણા ભાઈબંધની દુકાને છે ને બેહવા માટે આવી ગયા હતા. હા તો આપણે આ બે જો અહીંયા કાંક ઊભા કાંક કરે છે. હું કહો છો ભાઈ બોલો. બસ હા હજી અહીંયા ઓલા ટ્રેન્ડ વી ગયું પછી એમ કે ટૂમ ટાણાવ એ ટ્રેન્ડ વી ગયું. હવે શું કામનું હા એમ તું બોલ તો યાર. છડ્ડી મેન હો ભાઈ છડ્ડી મેન બાકી કાંઈ ન કરી. ખમા માડી ખમા હા એમ. અત્યારે તો ફાઇનલી ઘરે પોગી ગયા છીએ ને હવે તો ઘરે ઈપી મેગી બનાવવા માંડ્યા છીએ. આમાં તો ઈપી મેગી છે ને અહીંયા તો પાણી ગરમ થવા માંડ્યું છે. એમાં તેલ નાખી દીધું છે. અહીંયા મીઠું છે. આની અંદર મસાલો તો બધો આવે જ છે. ચાલો આજ મેગી બનાવીને ખાઈ લઈએ મજાની મસ્ત મજાની. ઘરે શું બનાવ્યું છે પછી આમાં તો નામ મૂકેલું છે રેડવા શું કહેવાય આને આપણે ઓલું ફુલાવરનું શાક. એ આપણને ન ભાવે એટલે મેગી બનાવવાની છે આજે. હાલો મેગી બનાવી નાખીએ. જો ભાઈ આવું થાય કાંડ આવા થઈ જાય. મેગી મસાલો નાખતો હતો ને તો તપેલી અડી ગયો ગરમા ગરમ. સિનેમેટિક વિડીયોમાં તમે જોયું છે એ રીતના. એટલે હવે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ. અહીંયા મેગી બનાવી નાખીએ શાંતિથી. મેગી બનાવી છે ને તે બનાવી નાખીએ. વિડીયો નથી બનાવવો પછી વાત ક્યારેક. આપણી પાસે ઓલું સ્ટેન્ડ છે ને અત્યારે મળતું નથી. ગોઈતું પણ મળતું નહોતું એટલે સ્ટેન્ડ જ્યારે મળે ને ત્યારે આપણે બનાવશું પાછો એક વિડીયો.